જામનગરની સરકારી ડેન્ટલ હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિના એકાઉન્ટના ₹1,36,19,350ની નાણાકીય ગેરરીતિના કેસમાં હવે તપાસની દિશા પર જ ગંભીર સવાલો ઊભા થયા છે। આ નાણાકીય ગેરરીતિ કેસમાં પોલીસે કરાર આધારિત કર્મચારી શોભિત ગર્ગની ધરપકડ કરીને 2 મહિના પહેલા જેલ હવાલે કરેલ છે। આ કર્મચારીના વકીલ આદિત્યદાન ગઢવીએ શોભિત ગર્ગ માટે જામીન અરજી કરી હતી। આ જામીન અરજીનો કોર્ટે ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરતા ઘણી બધી પોલીસ તપાસમાં શંકાસ્પદ તથ્યો બહાર આવ્યા છે। આ બાબતે નામદાર કોર્ટે આ કેસની ગંભીરતા લઈ આ કેસની તપાસ કરનાર 3 ફોજદારોને વ્યક્તિગત રીતે તારીખ 27 જુલાઈએ હાજર રહેવા હુકમ કર્યો છે। કોર્ટે 5 પાનાના હુકમમાં ઘણી બધી નાનીથી લઈ મોટી વાતનો ઉલ્લેખ કર્યો છે। જામનગરની ત્રીજા વધારાના સત્ર ન્યાયાધીશની અદાલતના 5 પાનાના હુકમમાં કોર્ટે લખ્યું છે કે માત્ર ચેક અને હસ્તાક્ષરનો જ નહીં પરંતુ તપાસ અધિકારીઓની કામગીરી અંગે પણ ગંભીર અવલોકનો નોંધ્યા છે। કોર્ટના હુકમમાં ઉઠેલા પ્રશ્નો હવે સમગ્ર તપાસના કેન્દ્રમાં આવી ગયા છે। સૌથી મોટો સવાલ જો ₹1,36,00,000થી વધુની રકમના ચેક પર ડીનના હસ્તાક્ષર હતા તો તપાસમાં ડીનની ભૂમિકા અંગે યોગ્ય કાર્યવાહી કેમ કરવામાં આવી નથી અને જો આટલી મોટી સરકારી રકમના વ્યવહારો થયા હોય તો તપાસનો વ્યાપ મુખ્ય જવાબદાર વ્યક્તિ સુધી કેમ પહોંચ્યો નથી। કોર્ટના હુકમ મુજબ સમગ્ર કેસમાં અંદાજે 15 ચેકનો મુદ્દો સામે આવ્યો છે। આ તમામ ચેકોની કુલ રકમ આશરે ₹1,36,19,350 હોવાનું નોંધવામાં આવ્યું છે। કોર્ટ સમક્ષ રજૂઆત મુજબ આ ચેક અલગ અલગ તારીખે જારી થયા હતા અને તેમાં ડીનના હસ્તાક્ષર હોવાનું જણાવાયું છે। અરજદાર તરફથી એવો દાવો કરવામાં આવ્યો છે કે આ રકમ ડીનના સૂચન અનુસાર તેમના ખાતામાં જમા કરવામાં આવી હતી। અહીંથી જ સમગ્ર કેસમાં સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થાય છે કે સરકારી નાણાંની ચૂકવણી માટે જે નિયમિત પ્રક્રિયા હોય છે શું તેનું પાલન થયું હતું। કોર્ટના હુકમમાં સરકારી ચૂકવણીની સામાન્ય પ્રક્રિયાનું પણ સ્પષ્ટ વર્ણન કરવામાં આવ્યું છે। સામાન્ય રીતે કોઈ પણ ચૂકવણી પહેલા સંબંધિત બિલ રજૂ થાય છે, ત્યારબાદ તેની તપાસ અને મંજૂરી થાય છે અને અંતે સંબંધિત સપ્લાયર અથવા વેન્ડરના નામે ચેક જારી કરવામાં આવે છે। પરંતુ આ કેસમાં કોર્ટ સમક્ષ એવી રજૂઆત કરવામાં આવી કે ચેક સીધા અરજદારના નામે જારી થયા હતા અને તે તમામ ચેક પર ડીનના હસ્તાક્ષર હોવાનું પણ રજૂ કરવામાં આવ્યું છે। આ જ મુદ્દા પરથી કોર્ટનો સૌથી મોટો સવાલ ઊભો થયો છે કે જો ચેક ડીનના હસ્તાક્ષરથી જારી થયા હતા તો સમગ્ર નાણાકીય વ્યવહારમાં ડીનની ચોક્કસ ભૂમિકા શું હતી। કોર્ટના હુકમમાં વધુ એક મહત્વપૂર્ણ મુદ્દો નોંધાયો છે। ડીન તરફથી એવો બચાવ રજૂ કરવામાં આવ્યો હતો કે તેમણે કોરા ચેક પર હસ્તાક્ષર કર્યા હતા, પરંતુ કોર્ટના અવલોકન મુજબ હાલના તબક્કે ચેકની સ્થિતિ અને ઉપલબ્ધ સામગ્રી જોતા આ બચાવ વિશ્વસનીય જણાતો નથી। આ સાથે જ કોર્ટે વધુ એક ગંભીર પણ પ્રશ્ન ઉઠાવ્યો છે। જો આટલી મોટી રકમની કથિત નાણાકીય ગેરરીતિ થઈ હોય તો પછી ડીનને મુખ્ય આરોપી તરીકે તપાસમાં કેમ સામેલ કરવામાં આવ્યા નથી। આ સમગ્ર કેસમાં હવે સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યા છે તપાસ અધિકારીઓ। કોર્ટના હુકમમાં તપાસ અધિકારીઓની કામગીરી અંગે પણ ગંભીર અવલોકનો નોંધાયા છે। કોર્ટે સવાલ કર્યો છે કે શું તપાસ દરમિયાન કોઈ ઉચ્ચ અધિકારીનું દબાણ કે પ્રભાવ હતો। જો આવું ન હોય તો પછી શું કોઈ વ્યક્તિગત લાભ માટે મુખ્ય જવાબદાર ગણાતી વ્યક્તિને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। જો કે આ કોર્ટનું અંતિમ તારણ નથી, પરંતુ કોર્ટના હુકમમાં નોંધાયેલા ગંભીર અવલોકનો છે જેના આધારે તપાસની દિશા અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે। આ કેસમાં હવે આગામી સુનાવણી અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે। 27 જુલાઈ 2026ના રોજ કેસના ત્રણેય તપાસ અધિકારીઓને કોર્ટમાં વ્યક્તિગત રીતે હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે। તપાસ અધિકારીઓ પોતાની કાર્યવાહી અને તપાસ અંગે કોર્ટ સમક્ષ સ્પષ્ટતા કરશે। તે પછી કોર્ટ તપાસની દિશા અંગે શું આદેશ આપે છે, શું વધુ તપાસના નિર્દેશ આપવામાં આવશે કે અન્ય કોઈ કાર્યવાહી થશે, તે હવે આગામી સુનાવણીમાં સ્પષ્ટ થશે। આ તમામ મુદ્દાઓને કારણે જામનગરના સરકારી ડેન્ટલ હોસ્પિટલ સાથે જોડાયેલા આ કેસ વધુ ગંભીર અને સંવેદનશીલ તબક્કામાં પહોંચી ગયો છે। હવે સૌની નજર 27 જુલાઈની સુનાવણી પર છે। આ કેસના આરોપી શોભિત ગર્ગના એડવોકેટ આદિત્યદાન ગઢવીએ GTPL જામનગર ન્યૂઝને ગઈકાલે કોર્ટને કરેલ સુનાવણી અંગે કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે। જામનગરમાં ગવર્મેન્ટ ડેન્ટલ હોસ્પિટલ અને કોલેજમાં થયેલ રોગી કલ્યાણ સમિતિના મોટા કૌભાંડ વિશે એકમાત્ર આરોપી જેની ધરપકડ આશરે 2 મહિના પહેલાં થયેલ હતી, આ આરોપીની અમે નામદાર કોર્ટ સમક્ષ જામીન અરજી મૂકેલી, જેનું વિશેષ હિયરિંગ ગઈકાલ ઉપર હતું। આ વિશેષ હિયરિંગ દરમિયાન અમે કોર્ટનું ધ્યાન અમુક મહત્ત્વપૂર્ણ તથ્યો ઉપર દોરેલું। આમાંથી એક મુદ્દો એવો છે કે જ્યારે આ કરાર આધારિત કર્મચારી જે આરોપી છે, એકમાત્ર આરોપી, એની ધરપકડ થયેલ ત્યારે ધરપકડ પહેલાં એને લેખિતમાં પોતાનો ખુલાસો પોલીસ સમક્ષ રજૂ કરેલો। આ લેખિત ખુલાસામાં આ આરોપી એવું કીધેલું હતું કે એને જે પણ રકમ ટ્રાન્સફર કરેલી છે રોગી કલ્યાણ સમિતિમાંથી પોતાના અંગત ખાતામાં,
એ ડીનના કહેવા મુજબ કરેલી છે. તેમ છતાં આજ દિન સુધી ડીનની ધરપકડ થયેલી નથી. અમારી રજૂઆત કોર્ટે માન્ય રાખી અને આ કામમાં ત્રણ આયો હતા. એ ત્રણ આયોને આવતી 27 તારીખે હાજર રહેવાનો આદેશ આપ્યો. હાજર રહી નામદાર કોર્ટ આ ત્રણ આયો વિરુદ્ધ એડિશનલ ચીફ સેક્રેટરીએટ ઓફ હોમ ડિપાર્ટમેન્ટને શું કામ ન લખે તેનો ખુલાસો આપવા આદેશ કરેલો છે. અમારી એવી રજૂઆત હતી નામદાર કોર્ટ સમક્ષ કે ડીન એક સાઇનિંગ ઓથોરિટી છે, એક સુપિરિયર ઓથોરિટી છે અને આવી રીતે કોરા ચેક ઉપર સાઇન કરી લેવી એ એક યોગ્ય બચાવ નથી. આ મુદ્દો નામદાર કોર્ટે માન્ય રાખ્યો અને ઓર્ડર કરેલો અને આયોને કડક અંદાજમાં પૂછેલું કે હજી સુધી ડીનને આરોપી શું કામ નથી બનાવેલા. વધુમાં વિશેષ હિયરિંગ આવતી 27/7/2026 રોજ નામદાર કોર્ટ સમક્ષ થશે.